હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સોનુસ કિચન. આજે આપણે જમ્યા પછી પણ તરત જ યાદ આવતી વસ્તુ એટલે કે મુખવાસ, બિલકુલ સેક્રીન વગર કે કોઈ પણ ચાસણી ચડાવ્યા વગર મુખવાસ બનાવવાના છે. તો તેની રેસીપી આપણે જોઈ લઈએ. તેના માટે 10થી 12 પાન મેં નાગરવેલના લઈ તેને એકદમ પતલા ઝીણા સમારી લીધા છે. હવે તેમાં કલરફુલ 3 ચમચી તૂટી ફ્રૂટી લેવાની છે. ત્યાર પછી તેમાં 3 ચમચી સોફ્ટ ખજૂર કાતરી લેવાની છે. 3 ચમચી કેસર લચ્છા, 12થી 15 નંગ ચેરી લેવાની છે. ચેરીને આપણે આખી નથી લેવાની, તેના આપણે 2 ભાગમાં પીસ કરી લેવાના છે. ચેરી તમે તમારા સ્વાદ મુજબ ઓછી વધારે પણ લઈ શકો છો. ત્યાર પછી 3 ચમચી ધાણાદાળ લેવાની છે. હવે 2 ચમચી ગુલકંદ લેવાનો છે. ગુલકંદથી પાનનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. કિમામાં આપણે 1/4 ચમચી લેવાની છે. 1/4 ચમચી પાન ફ્લેવર લેવાનું છે. પાન ફ્લેવરથી ઘરે બનાવેલો મુખવાસ એકદમ બહાર જેવો જ લાગશે. ત્યાર પછી 5 ચમચી તમે એટલે કે 1/4 ચમચી પાનનું ફ્લેવરિંગ આવે છે રેડી, તે લેવાનું છે. હવે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરવાનું છે. આ માપથી તમે જો ઘરે મુખવાસ તૈયાર કરશો તો પરફેક્ટ માપથી મીઠો મુખવાસ તમને ખાવામાં ખૂબ જ સરસ લાગશે. આ પાન મુખવાસમાં તમને વરિયાળીનો સ્વાદ ભાવતો હોય તો તે પણ તમે 3 ચમચી એડ કરી શકો છો. પણ વરિયાળીને આપણે શેકીને લેવી પડશે, નહીં તો ખાવામાં ચવડ લાગે છે. તો તૈયાર થઈ ગયો છે આપણો મીઠો મસ્ત ઘરે બનાવેલો કોઈ ચાસણી કે સેક્રીન વગરનો પાન મુખવાસ. ખરેખર ખાવામાં આ મુખવાસ એટલો સરસ લાગે છે કે બાળકો તો ખાતા જ રહી જશે. આ બનાવેલા મુખવાસને તમે 12 મહિના સુધી સ્ટોર કરી શકો છો. પણ હા, કે તેને ફ્રીઝમાં મૂકવો પડશે. કોઈ પણ એરટાઇટ ડબ્બીમાં પેક કરી તમે 1 વર્ષ સુધી આ મુખવાસને ખાવા માટે ઉપયોગમાં લઈ શકો છો. તો કેવી લાગી આજની રેસીપી? મારી રેસીપીને આગળ જોવા માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરજો. આગળ તમે કઈ રેસીપી જોવા માગો છો તે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જરૂર જણાવજો. બહારનો તૈયાર મુખવાસ લાવવા કરતાં ઘરેથી આ રીતે હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ્સથી તમે પણ બનાવજો. એન્જોય ધીસ રેસીપી. થેન્ક યુ ફોર વોચિંગ.